તો ભાઈ જો સવારમાં છે ને આપણે કપડાં ધોઈ નાખ્યા છે અને જો કે મશીન તો આપણે એકાત્ર કરીએ છીએ ત્યારે નીવના કપડાં ધોવાઈ જાય, પણ જ્યારે મશીન ન કરીએ ત્યારે હાથેથી ધોવાના હોય અને આજે આટલા જ નીવના કપડાં છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો આજે છે સેટરડે અને સંદીપને રજા છે. બેંકમાં છે ને સંદીપને બીજો અને ચોથો સેટરડે સન્ડે રજા હોય. સન્ડે તો હોય જ, પણ સેટરડે બીજો અને ચોથો હોય. પણ અમુક કામ હોય તો પછી જવું પણ પડે. તો આજે છે ને એને રજા છે ને, તો આપણે એનો ફાયદો ઉઠાવી લેવાનો છે. આપણે ઘણા બધા કામ છે પતાવી દેવાના છે, કારણ કે રજા હોય ને ત્યારે જ મેળ આવે, એમ આડા દિવસે મેળ ન આવે. એટલે જો આજે હું સવારે વહેલી ઉઠી ગઈ હતી, નીવના કપડાની ધોઈ નાખ્યું અને કચરા પતાવાળા બેન તો 9:30 આવે છે પણ હજી આવ્યા નથી. પણ હવે એની કંઈ રાહ જોવી નથી, હવે આપણે જતું રહેવું છે. પછી 2-3 વાગે જ્યારે બપોર વચ્ચે જ્યારે ફ્રી થાય ત્યારે આવશે. અને એટલે આપણે વહેલા ઉઠી ગયા, બધું કામ પતાવી દીધું. તો છે ને થોડુંક વહેલું બધું કામ થાય. નકર છે ને કેવું થાય, રજા હોય ને તો સુવામાં પછી મોડું થયા રાખે ને પછી વસ્તુ લેવા જવામાં બધું પ્રોબ્લેમ થાય ને પછી ન જ લેવા જવાય એવું થાય. એટલે આજે જો આપણે બધું વહેલું કામ પતાવી દીધું છે. પહેલું કામ તો જો આપણે મિક્સચર દેવાનું છે સરખું કરવા. મિક્સચરમાં જો આ જે છે ને આપણે જે ચકડી આવે એ તો બધી એક સરખી નથી કે 1 હોય તો 1 પ્રમાણે, 2 હોય તો 2 પ્રમાણે, એવી રીતે નથી. આ તો આપણે એવું જ છે. પણ આ બધું જે એના જાર છે ને એમાં જો ચકડી બકડી બધુંય પૂરું થઈ ગયું છે. અને અમારા નીવભાઈ જો નાહી ધોઈને આવી ગયા છે. હે ને નીવ, નાહી લીધું ને? નીવ અને ડેડીએ નાહી લીધું છે. તો પહેલાં છે ને આપણે આ વસ્તુ દેવા જવાની છે. તો એમાં જો આપણે અડદની દાળ પણ કરી નાખી છે, વઘારીને ઢાંકણ બંધ કરી દીધું છે. અને આપણે બાજરાના રોટલા કરવાના છે, તો લોટને એવું બહાર કાઢી લીધું છે ને બધું. જો આ નીવને અડદની દાળે અલગ કરી દીધી છે. આજે તો ખાલી એ જ વસ્તુ કરવાની છે. તો અહીંયા નીવ જમે છે અડદની દાળ ને બાજરાના રોટલા. હે ને નીવ? આપણે જો છોકરાઓને પહેલેથી બાજરાના રોટલા ખવડાવીએ ને સંદીપ, કોઈ પણ નવી કોઈ બી રાગીના હોય કે મકાઈના કે બાજરાના કેવા પહેલેથી ખવડાવીને તો એને અલગ ન લાગે. કોઈ વાર બનતું હોય ને તો એને એવું થાય. હા, મેગી ને એવું કઈ ખવડાવવું જ નથી, સારી વસ્તુ જ ખવડાવી છે. હા, મેગી ને એવું તો છે ને મને બહુ ભાવે, પણ અમે છે ને હું કંટ્રોલ રાખીને છે ને આપણે ડીમાર્ટમાંથી લેતા જ નથી. કા પેલા આખું પેકેટ બહુ મોટું આવે ને એ લેતા, હવે નથી લેતા. અને નીવને આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી નથી ખવડાવવાનું. પછી તો છોકરા કોઈક વાર તો ખાય, એવું કાંઈ વાંધો ન આવે, બિસ્કિટ ને એવું. પણ આપણે અત્યારે તો એને દેતા જ નથી. અને જો મેં બાજરાનો રોટલો બનાવ્યો છે ને, તો આપણે તો ખબર જ છે કેવા બાજરાના રોટલા થાય છે. પણ જો આ રોટલો છે ને આપણો ફૂલ્યો છે, જો એકદમ દડા જેવો થયો છે. શેપ કેવો છે? હે, શેપ કેવો છે? શેપ તો નથી થતા, એ આવો જ થાય છે. પણ આ છે ને સારો બન્યો છે. બાકી બીજા તો એવા જેવા તેવા બન્યા છે. ને બાકી અડદની દાળ છે મસ્તની, જો ભૂખ લાગવા માંડી છે જોઈને જ. અને સલાડ છે, લીલી ડુંગળી છે અને ટમેટા છે. અને ટમેટા જો હજી આપણે અત્યારે શાક લેવા ગયા હતા ને શનિવારીમાં, ત્યાંથી જ લીધા છે. ને એટલા મસ્ત ટમેટા હતા ને એકદમ સરસ હતા, કડક ને એવા. તો આપણે લઈ લીધા 2 કિલો. હવે ખાધા રાખવાના. જો સંદીપ છે ને ટમેટા ચાખીને એમ કહે છે કે છે ને બધી વસ્તુમાં છે ને ભેળસેળ આવે છે. અને કોઈ વસ્તુમાં કે કોઈમાં છે ને વિશ્વાસ કરાય એમ નથી, કે ઘરવાળી ઉપર વિશ્વાસ કરાય એમ નથી. બોલો, આવું કહે છે આ માણસ. એવું કઈ ન હોય, એનું જ તૂટી જાય, આપણા લોકોને ન તૂટે, એવા લોકોનું જ તૂટી જાય. બહુ પૈસો ને બધું આન તેન બધી વસ્તુ હોય ને, એટલે પછી પેલા જોડાય ને પછી તૂટી જાય. આપણે ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છીએ. જો આપણું મિક્સચર થઈ ગયું છે. અને મિક્સચરનું એટલા બધા, મેં કીધું આટલા બધા રૂપિયા થયા. એ કહે કે આ કંપનીનું હોય ને એટલે બધી વસ્તુ કંપનીની જ અમારી એવી જ ઓલી નાખવી પડે. એને લીધે જો આપણું મિક્સચરમાં જારનું બધી ચકડીની કરવું હતું, એ થઈ ગયું. પછી આપણે જે સાડી છે ને એનું બ્લાઉઝ, આપણે ગોલ્ડન બ્લાઉઝ લેવું હતું, કે અમુક એવી સાડી હોય ને તો મેળ આવી છે, એની જોડે પહેરી શકાય. તો જો આપણે આવું ગોલ્ડન બ્લાઉઝ લીધું છે, કે એવી કોઈ ગોલ્ડન બોર્ડરવાળી સાડી હોય ને તો એમાં મેચ થાય. અને આપણે ચપ્પલ પણ લીધા અને નીવના શૂઝ પણ લીધા. શૂઝ લેવાતા, જ્યારે આપણે ન લેવા ગયા હોય ને ત્યારે બધોય મેળ આવી જાય. બાજુમાં જ દુકાન હતી, જ્યાંથી બ્લાઉઝ પીસ લીધું ને ત્યાં જ દુકાન હતી. તો જો આપણે આવા ચપ્પલ લીધા છે. બાકી હું છે ને આવા આડા પટ્ટાવાળા ચપ્પલ પહેરતી નથી, બહુ ઓછા પહેરું. પણ આ 2 પટ્ટા છે ને એટલે સપોર્ટ રહે. અને છે ને મને આડા પટ્ટાવાળા ગમે બહુ, પણ મને પહેરવામાં થોડુંક પ્રોબ્લેમ થાય. પણ આ 2 પટ્ટા છે એટલે આપણે સપોર્ટને લીધે જો, અને આપને ગમી ગયા, કારણ કે નીચે જો આવી રીતે બોર્ડર ને એવું છે એટલે આપણે લઈ લીધા. અને નીવના શૂઝ પણ લીધા છે. આ જો નીવના શૂઝ લીધા છે. અને આમાં બીજો કલર નહોતો, પણ આપણે તોય પિંક કલર હતો તો લઈ લીધા, કારણ કે આની બોર્ડર ને એવું છે ને કંઈક અલગ લાગતી હતી, એટલે આપણે આવા લીધા. લાઇટવાળા છે? અચ્છા. ઓહો નીવુ, જો લાઇટવાળા શૂઝ છે. તો આમાં લાઇટ છે જો. તો નીવને જો આપણે શૂઝ અત્યારે મુહૂર્ત કરી દીધું, પહેરાઈ દીધા છે. અને આપણે પાછી જો વસ્તુ લેવા જઈએ છીએ.
અને લાઈટ થાય છે ને તો જોયા રાખે છે નીવ જો થોડીક વાર અને કુદા રાખે છે નવા પહેર્યા છે શૂઝ તો હે નીવ એ આજે છે ને હજી તો નવા છે એટલે બાકી તો એ થઈ જાય કલરિંગ થઈ જાય બધા મેલ ચડી જાય. આપણે બધી વસ્તુ લઈને ઘરે આવી ગયા છે અને નીવની જો અહીંયા ખીચડી મૂકી દીધી છે અને સંદીપ છે ને એ આપણને બહાર ક્યાંક જમવા લઈ જવાના છે. આપણે ખબર નથી ક્યાં લઈ જવાના છે. તમે સિક્રેટ રાખ્યું છે? મને ખબર નથી કે ગોતવું પડશે. લે કેમ ગોતવું પડશે? હું સંદીપને કહું મેં કીધું નીકળતા હતા ને અહીંથી ત્યારે મેં કીધું વડાપાઉં બનાવવા હોય ને તો વડાપાઉં ખાવા હોય તો વડાપાઉં બનાવવું, કુંભણિયા ખાવા હોય તો કુંભણિયા બનાવવું. તો એ કાંઈ બોલ્યા જ નહીં. તો પછી એના મનમાં હશે કે ક્યાંક આપણે જવાનું છે પણ હવે એને ખ્યાલ નથી. એવું કેમ તમને ખ્યાલ નથી? ક્યાંક જોયું છે કોઈની પાસેથી એટલે હે ને એટલે અમારે ત્યાં જવાનું છે અને અમે બધી વસ્તુ લઈને આવ્યા અને મેં કીધું નીવની છે ને ખીચડી આજ તો એને કરી દેવી છે અને ખોટું બહારનું એને કંઈ એવું કંઈ ખવડાવતા છીએ નહીં અને એને તીખું ચાલે નહીં એટલે મેં કીધું એને ખીચડી ખવડાવીને પછી જઈએ. અને અત્યારે જો 8:30 થવા આવ્યા છે. હમણાં 5-10 મિનિટમાં ખીચડી થઈ જાય નીવ ખાઈ લે પછી જાય. અને મારા ચપ્પલ જો ઉડાડવાનું શરૂ કરી દીધું છે એણે હે ને હા કરતો તે. આપણે આજે એટલી ખરીદી કરીને કે સંદીપના છોતરા કાઢી નાખ્યા. સંદીપ કે આખું મારું પાકીટ ભરેલું હતું આખું ખાલી થઈ ગયું. કારણ કે સવારનું એમ છે જો સવારમાં શાકભાજી લેવા ગયા પછી બપોર પછી મિક્સચરનું હતું એ કર્યું પછી પાછા અમુક બ્લાઉઝ પીસ લીધા પછી પાછા આવ્યા પાછા ગયા શૂઝ ને ચપ્પલ ને એવું લીધું બ્લાઉઝ પીસ પાછા લીધા અને હવે ઘરે આવ્યા છીએ અને હજી આપણે જમવા જવાનું છે એટલે હજી છોતરા નીકળી જાય તમારા. એમાં એવું હતું કે છે ને નીવને લીધે છે ને આપણું કામ છે એમાં પગ ન મુકાય. નીવ કામ આપણું છે ને કાંઈ થાય નહીં એટલે હારે જ કરવું પડે એમ ન કરાય. નીવ સમજ્યા નહીં અને આની પર પગ મૂકે છે. બોલો બેસી જા તું તો છે ઢોંગી લો. આપણે આ બ્લાઉઝ તો લીધું જ તું અને આ સાડી છે ને એ મારા નણંદે આપી છે જેતપુર છે એને. તો આપણે આ વખતે ગયા હતા ને ત્યારે આપણને દીધી હતી. તો આમાં છે ને બ્લેક કલરનું બ્લાઉઝ પ્લેન આવું આવ્યું છે તો મેં કીધું બ્લેક છે ને આપણે નથી સીવડાવવું તો એના જો આપણે એટલે માટે છે ને આપણે આ બ્લાઉઝ લીધું છે એનું પ્લેન બ્લાઉઝ. અને બીજા છે ને કોઈ મેચિંગ નહોતા થતા 2-3 જગ્યાએ અમે ફર્યા પછી આપણે આ લઈ લીધું ને આમાં છે ને આપણે ફૂલ સ્લીવનું કરાવવું છે જો સારું લાગે તો અને પાઇપિંગ ને એવું મુકાવી દઈશું એટલે જો આની મેચિંગ થઈ જશે. અને આપણે આ સાડી હતી ને આ સાડીમાં તો હું છે ને મારી ચોલીનું બ્લાઉઝ પહેરું છું અને એ સારું લાગે છે સીવલેસ છે અને એમાં જો આવું બ્લાઉઝ હતું જે મેચિંગ એમાં થાય એમ છે નહીં એટલે આપણે આ કરાવ્યું નહોતું. અને આપણી પાસે છે ને જો એક આ બ્રાસો સાડી છે આ તો આનું જે સિલ્વર બ્લાઉઝ હતું ને એ એકદમ શાઇનિંગ વાળું ને એવું હતું એટલે મેં કીધું છે ને આ બેયમાં મેચિંગ થાય ને એવું એક બ્લાઉઝ લઈ લઈએ આપણે કાપડ લઈ લઈએ એટલે એટલા માટે જો આવું લીધું છે. તો એ આ બેયમાં છે ને આપણે મેચિંગ થઈને કોઈ પણ એવું કંઈક પહેર્યું હોય ને તો પણ ચાલે એટલે આપણે હમણાં છે ને આ બ્લાઉઝના બધું એ જ ખરીદી કરી છે. અને નીવ માટે જો આપણે આ લેંઘી લીધી છે અને આ ટી શર્ટનું મેં કીધું થોડીક મેચિંગ આવે ને એવી લઈ લઈએ તો જો એવી એક આપણે લેંઘી લીધી છે ને હમણાં આપણે ઘણી લેંઘી લીધી હતી એટલે એક જ લીધી અત્યારે કારણ કે એને ચાલુ જ હોય લેવાનું હે ને નીવ હે ને નીવનું સિઝન ફરે એટલે નીવનું કપડાં ચેન્જ થાય અને આમ જો એને ઉડાડ્યું છે બધી વસ્તુ. જો આપણે સિઝલી કિચનમાં આવ્યા છીએ અને હવે અંદર જઈએ છીએ સિઝલર ખાવા. સિઝલર ખાવા માટે આવ્યા છે અને નીવને જો બેબી ચેર આવી ગઈ છે પણ નીવ છે ને આ ચેરમાંથી બહાર નીકળે છે. બોલો તમે વિચાર કરો આવે આ બેબી રહ્યો નથી એટલે આ ચેર છે ને મને લાગે છે ડગમગે છે આખી. અવાજ નહીં જો સોંગ ચાલુ કર્યું છે સોંગ ચાલુ કર્યું એટલે હાથ ઉપાડવા મળ્યા નીવના. એ નીવ શું કર્યું એની નીવ શું કર્યું હા શું જો એ લોકો છે ને આવી ચમચીમાં ડિઝાઇન કરીને ગયા અને એ કે નીવ રોવે છે ને તો નીવને કરીને આપું પણ નીવ અમારે કરવા દે જો એ કાંઈ ન કરવા દે. જો અહીંયા જોવે છે અને આ કરે છે. શું કર્યું નીવ હે નીવ શું કર્યું? અહીંયા સર્વ થાય છે આપણું સિઝલર. તારે ખાવું છે મમ્મી ખાવું છે તારે હે હે
આ ચીઝી જ મગાવ્યું છે, ચીઝી જ હોય ને, બહુ ચીઝી છે. જો નીચે ચીઝ પડ્યું છે. ઘરમાં જોઈ શકો તો ધુવાળા નીકળે છે, ઘરમાં ગરમ. આમ જો, અને ચીઝ કેટલું બધું છે. સંદીપ કેવું છે? સારું ટેસ્ટી ટેસ્ટી છે. ચીઝ જે કાચું ગરમ હોય તો મજા આવે, ઠંડી પછી નો મજા આવે. એવું હોય. આપણે એકવાર ખાધું હતું પણ આપણે મજા નહોતા આવી કા, એટલે આપણે કોઈ દી આવ્યા નથી. આ બીજી વાર આવ્યા છીએ ખાવા માટે. અને કયું છે? નૂડલ્સ ને ચીઝ ને વેજીટેબલ છે, એ બધું છે ને? નૂડલ્સ ને રાઈસ ને બધું. હા, રાઈસ, નૂડલ્સ, વેજીટેબલ અને ચીઝ ને એવું બધું છે, પનીર ને એવું. સંદીપ છે ને ક્યારના છે ને રોડ ઉપર કોકોવાળાને, કોલ્ડ કોકોવાળાને ગોતે છે કે ક્યાંક હોય ને તો આપણે કોકો પીવો છે. ઠીક કે ન મળે ને તો હું છેલ્લે લારી શરૂ કરી દઉં. સંદીપને એટલો કોકો પીવો છે પણ ક્યાંય મળ્યો નથી. મને લાગે કોકો પીધા વગર ઘરે જવું પડશે. એટલી બધી હું ઈચ્છા થઈ સંદીપ કોકો પીવાની. હા, હવે અમદાવાદ પીધો તો પછી એકવાર અહીંયા સંતોષીમાં પીધો તો પણ એટલી બધી મજા નહોતી આવી. એટલે અહીં ક્યાંક લારી હતી પણ અત્યારે છે નહીં. તો કાલે છે ને લાઈટ નહોતી ને તો હું 10 માળ નીચે ઉતરીને તો એટલામાં મને છે ને જો અહીંથી છે ને અહીંથી લઈને અહીંયા સુધીના છે ને આમ ગોઠલું ન ચડી ગયું હોય એવા પગ દુખે છે. જાણે આપણે ગિરનાર ને પાવાગઢ ચડ્યા હોય ને કેવા પગ દુખે એવા. મને લાગે હવે તો છે ને 30 વર્ષના આપણે થાય ને ત્યાં છે ને આપણે અડધા ઘરડા થઈ ગયા હોય ને એવી સિચ્યુએશન છે અત્યારે. બોલો, મેં કાલે એક રીલ જોઈ હતી. એમાં એક લેડીઝ કે 30 વર્ષ પછી છે ને કે સારા એક હસબન્ડની જરૂર નથી, સારી એક મેડની જરૂર છે. સાચી જ વાત છે. પેલા લોકોને 50 વર્ષ પછી સારા મેડની જરૂર, ને આપણે હવે 30 વર્ષ પછી હસબન્ડની જરૂર નથી. તમ તારે નો આવે ને તો એ વાંધો નહીં, પણ મેડ આવવી જોઈએ. એ નો આવે ને તો આપણે આફડા ફાફડા થઈ જાય કે ભાઈ આ કામ કેમ થશે, આ કામ કેમ થશે, કારણ કે હવે એની જ જરૂરિયાત છે ને અમારી જનરેશનને તો જરૂરિયાત છે જ. એ પાસે જુઓ બસ ખાલી આટલા જ ચપ્પલ છે. જુઓ આટલા ચપ્પલ છે ને આપણે બહાર કાઢ્યા છે આ ખાનામાંથી. અને આ ખાનું છે ને બહુ ધૂળવાળું થઈ ગયું છે. આપણે ફર્નિચર કર્યા પછી છે ને સાફ કર્યું જ નથી. તો જો ઉપરનું આ છે એ સાફ કરી નાખીએ અને આમાં ખાલી છે ને એમને લૂછી નાખીએ. અને પછી જો આ બધા ચપ્પલ છે ને એ સરખા મૂકી દઈએ. અને મારા 2-4 ચપ્પલ છે આ બધાય પહેરું છું ને એ બધાય બહુ ગંદા થઈ ગયા છે, તો એ છે ને ધોવા છે. એટલે આ મારા રેગ્યુલરમાં 4-5 પહેરતી હોય ને એ ધોઈ નાખું. અહીંયા પણ આપણે ખાના છે, એમાં બધાયના એક ખાના આવે. એટલે આ બીજું ખાનું છે ને એ આપણું છે. અને આ ખાનામાં સંદીપના બધી મોજડી, શૂઝ ને એ જ બધું પડ્યું છે. એટલે આ બોક્સ સહિત એમનેમ છે. એટલે આમાં છે ને આપણે કાંઈ કરવું નથી. આને કદી બંધ. શું જોવો છો? સંદીપ આવી ગયા છે. સંદીપ હેરકટ કરાવવા ગયા હતા. મહેમાન આવી ગયા આપણા ઘરે, એટલા બધા ચપ્પલ બહાર પડ્યા. મહેમાન આવી ગયા છે ને આ આપણે બધા છે આપણા જ ચપ્પલ છે. મેં તો એટલા છે ને સરખા સાફ કરી નાખું. હમણાં કીધું ને આ ખાનું છે ને સાફ કરી નાખ્યું. હા, એટલે અહીંયા ઉપર સ્લીપર જે પહેરવાના હોય ને એ તમારા, નીચે શૂઝ મૂક્યા છે અને નીચે સૌથી છેલ્લે મારા. તમારે પહેરવાના હોય તો રહેવા દે ને, શૂઝ બગડશે ખોટા. સ્લીપર આરે મેળ આવે ને એટલે એક્સ્ટ્રા છે બધે. આ કીધું ને સાફ નહોતું કર્યું, આપણું થઈ ગયું છે સાફ. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. આજે જો સરિતા ટાઈમે આવી ગઈ છે એટલે આપણા કચરા પોતાય ટાઈમે થઈ જશે. અને અમારે જવાનું છે ડીમાર્ટમાં. એટલે નીવભાઈને અમે ઉઠાડી દીધો છે. જોકે અત્યારે ઉઠવાનો ટાઈમ જ છે. અને શું કરો છો તમે ભાઈ? એ ભાઈ અમારા નીવ ઉઠે ને એટલે હસતા હસતા જ ઉઠે. જો એના ફેસ ઉપર સ્માઇલ જ હોય હંમેશા. કોઈ દી રોયો નથી અત્યાર સુધી. પછી એના નાટક શરૂ કરે, ચંચળ રહ્યો ને એટલે. હે ને નીવ? તારી વાતું થાય છે એટલે તું નીચે જોવે છે એ નીવ? જો હવે શરૂ કર્યું. હજી ઊંઘ આવે તને? હે, તે જાગરણ કર્યું તું નીવ? રાત્રે એવું જ કર્યું હતું. હા, રાત્રે વહેલા સૂઈ ગયો અને પછી પાછો આપણો મોબાઈલ એમ ચાલુ હતો ને એટલે મને લાગે સેજ જાય અવાજ થાય એટલે ઉઠી તો જાય જ. એટલે ઉઠી ગયો ભાઈ, હે ને? જતોય કરે. અહીંયા જો કેળાનો નાસ્તો થાય છે તો એને છે ને સીધું મોઢામાં ન દેતા સંદીપ. એ બહુ વધારે બટકું ભલે કહું છું કામ સેજ આમ છે ને કાપી, ક્રોસમાં નહીં, આમ હાથેથી કાપીને નાપો. એ બહુ મોટું બટકું ભરી લે છે. ત્યાં સુધી છે ને હું જ્યુસ કાઢી લઉં. આજ કાંઈ ચા કે એવું કાંઈ બનાવવું નથી. અને પછી અમારે જવું છે ડીમાર્ટમાં, હે ને? એટલે અત્યારે છે ને ટ્રાફિક ઓછી હોય ને એટલે સંદીપ ક્યારે અત્યારે જ જવું છે. અને બપોર પછી એટલે ના પાડે છે કે મેચ છે. એને શેનો મેચ છે? કનો છે? ઇન્ડિયા અને ભારત પાકિસ્તાન.
ભારત પાકિસ્તાન ઓ આપણે મોસંબીનું જ્યુસ કાઢી દીધું છે અને હવે આપણે ફાઇનલી મોસંબી પૂરી થઈ ગઈ છે. ખાટી કે મોળી જેવી હતી એ આપણે પતાવી દીધી છે અને આમાં છે ને 2 જો આપણે ઓરેન્જ નાખી દઈશું એટલે થોડુંક મીઠું થઈ જાય જ્યુસ અને પછી અમારે ત્રણેય માટે અમે પી લેશું. કેટલા ખાધા કેળા ની હે? ઉપર ખાઈ ગયો ની 2 ખાધા ને તો વાંધો નહીં. ના જતા જો કે આની સાથે છે ને અહીંયા આપણે આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ અને હવે ડીમાર્ટમાં જોઈશું ને એ બધું તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. શું લાવ્યા, શું કર્યું આખો દિવસમાં. અને આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.